દિવાળી પહેલા દારૂબંધીના કડક અમલ માટે પોલીસની મોટી કાર્યવાહી અમદાવાદ ઝોન 7 ડીસીપી વિસ્તારમાં કિંમત ₹37 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો અમદાવાદ આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે કડક વલણ અપનાવ્યું છે આ ક્રમમાં અમદાવાદ શહેરના ઝોન 7 ડીસીપી વિસ્તાર હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે તારીખ જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઝોન 7 ડીસીપી વિસ્તારમાં આવેલા સરખેજ વાસણા સેટેલાઇટ બોડકદેવ વેજલપુર એલિસબ્રિજ અને આનંદનગર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો પોલીસ દ્વારા નાશ કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત આશરે ₹37 લાખ 21,000 આંકવામાં આવી છે જેમાં અંદાજે 8,500 જેટલી વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે આ કાર્યવાહી દરમિયાન ડીસીપી ઝોન 7 સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા દારૂના આ વિશાળ જથ્થાનો નાશ કરીને પોલીસે બુટલેગરો અને ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દિવાળીના તહેવારો દરમિયાન પણ પ્રોહિબિશનના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને છોડવામાં આવશે નહીં પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન आज अपने जोन 7 पुलिस द्वारा जो दिवाली पर्व अनुसंधाने जो 8 पुलिस स्टेशन अपने जोन में है एना जो गैररीति प्रवृत्ति चाले छे एने ऊपर अंकुश लगावा माटे अने एक समाज में एक सारू एक मैसेज जाए एने माटे जो अपना प्रोहिबिशन ने गुना में मुद्दामाल है एने नाश करवानी कामगीरी अत्यारे हाथ धरी है एमा 8,500 जेटला बोटल जेनी कीमत 37 लाख जेटली है અને 160 જેટલા ગુનાઓમાં જો મુદ્દામાલ જપ્ત કરેલા છે એને નસ્ત નાબૂદ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે।